કલ્પના કરો, રાજકોટના કોઈ ખૂણામાં આવેલી એક નાનકડી દુકાન અને ત્યાંથી સફર શરૂ થઈને સીધી સ્ટોક એક્સચેન્જ સુધી પહોંચે. આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી, આ ગોપાલ સ્નેક્સની એકદમ રિયલ લાઈફ જર્ની છે. પણ મોટો સવાલ એ છે કે આખરે આ થયું કઈ રીતે? એક નાસ્તાની દુકાનમાંથી સ્ટોક એક્સચેન્જ સુધી પહોંચવું એ કંઈ નાની સૂની વાત તો છે નહીં. આટલી મોટી છલાંગ પાછળ એવી તો કઈ સ્ટ્રેટેજી હતી? ચાલો આપણે સાથે મળીને આખી સફરને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો દરેક મોટી કહાનીની જેમ આની શરૂઆત પણ બહુ જ સામાન્ય હતી. વાત છે રાજકોટ શહેરની અને વર્ષ હતું 1999. આખી સફરને જોઈએ તો લગભગ 25 વર્ષની આ વાત છે. જુઓ, 1999માં શ્રી બિપિન એચ વ્યાસે એક નાનકડી શરૂઆત કરી. પછી 2000ના દાયકામાં આવ્યો ઓટોમેશનનો તબક્કો, એટલે કે મશીનરી પર ફોકસ. 2010 આવતા સુધીમાં તો આ બ્રાન્ડ આખા ભારતમાં પહોંચવા લાગી. અને પછી બૂમ, 2024માં સીધો આઈપીઓ, એટલે કે સ્ટોક માર્કેટમાં એન્ટ્રી. ખરેખર એક નાના બીજમાંથી મોટું ઝાડ બનવા જેવી વાત છે. શરૂઆતમાં એમનો ફંડા એકદમ ક્લિયર હતો. બસ 3 જ વસ્તુ પર ફોકસ. 1. ક્વોલિટી, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. બીજું, એવો પરંપરાગત સ્વાદ કે જે ખાતાની સાથે જ ઘરની યાદ આવી જાય. અને ત્રીજું, આ બંનેના આધારે લોકલ માર્કેટમાં એક મજબૂત નામ બનાવવું. બસ આ જ એમનો મજબૂત પાયો બન્યો. ઓકે, તો પાયો તો મજબૂત હતો, પણ ખાલી રાજકોટ પૂરતું સીમિત રહેવું એ ગોલ નહોતો. આ લોકલ સક્સેસને નેશનલ લેવલ પર લઈ જવા માટે એક ખાસ રેસિપી જોઈતી હતી. તો ચાલો જોઈએ કે એ સિક્રેટ રેસિપી શું હતી. આખી સ્ટ્રેટેજીને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું સ્ટેપ, ઓટોમેશનમાં રોકાણ. મતલબ કે મશીનોનો ઉપયોગ જેથી લાખો પેકેટ્સ બને તો પણ ટેસ્ટ અને ક્વોલિટી સેમ ટુ સેમ રહે. બીજું, પ્રોડક્ટ્સમાં વેરાયટી લાવવી. ખાલી ગાંઠિયા સેવ પર અટકી ન જવું, પણ એવી પ્રોડક્ટ્સ બનાવવી જે આખા દેશને ભાવે. અને ત્રીજું, બહુ જ પ્લાનિંગ સાથે ધીમે ધીમે ગુજરાત બહાર નીકળીને બીજા રાજ્યોમાં પગ જમાવવો. અને જ્યારે વેરાયટીની વાત થાય છે તો આ નંબર જુઓ, 150થી પણ વધારે. વિચારો, 150થી વધુ અલગ અલગ પ્રકારના નાસ્તા. આના પરથી જ ખબર પડે કે એમણે માર્કેટને કેટલું ઊંડાણપૂર્વક સમજ્યું હશે. આ વિસ્તરણ કેવું હતું એ પણ સમજવા જેવું છે. એક તરફ પરંપરાગત ગુજરાતી નાસ્તા જેમ કે ગાંઠિયા અને સેવ તો હતા જ, પણ સાથે સાથે એમણે વેસ્ટર્ન સ્નેક્સ જેવા કે પોટેટો ચિપ્સ પણ બનાવ્યા. એટલું જ નહીં, રસગુલ્લા અને ગુલાબજાંબુ જેવી મીઠાઈઓ અને રસોડામાં કામ આવે એવા બેસન અને પાપડ પણ એમના પોર્ટફોલિયોમાં ઉમેર્યા. ખરેખર એકદમ સ્માર્ટ મૂવ હતો આ. હવે સારી પ્રોડક્ટ્સ બનાવવી એ તો અડધી ગેમ છે, પણ એને સતત સારી ક્વોલિટી અને સાચા ભાવે લોકો સુધી પહોંચાડવી એ અસલી પડકાર છે. અને અહીં જ ગોપાલ સ્નેક્સની સફળતાનું એક મોટું સિક્રેટ છુપાયેલું છે, એમની સપ્લાય ચેઇનમાં. આ સિક્રેટનું નામ છે બેકવર્ડ ઇન્ટિગ્રેશન. હવે આ શબ્દ થોડો ટેકનિકલ લાગે, પણ એનો મતલબ બહુ સિમ્પલ છે. કંપની કાચો માલ ખરીદવાથી લઈને એને બનાવવાની પ્રોસેસ અને પછી એને દુકાનો સુધી પહોંચાડવાની આખી ચેઇન એ બધું જ પોતાના કંટ્રોલમાં રાખે છે. કોઈ બીજા પર વધારે આધાર રાખવાનો જ નહીં. અને આવું કરવાના ફાયદા જબરજસ્ત હતા. પહેલો ફાયદો, ખર્ચ પર પૂરો કંટ્રોલ, એટલે પ્રોડક્ટની કિંમતને કાબૂમાં રાખી શકાય. બીજો, ક્વોલિટીની ગેરંટી, કારણ કે બધું જ પોતાની નજર સામે થાય છે. અને ત્રીજો, સૌથી મોટો ફાયદો, કાચા માલના ભાવમાં ગમે તેટલી ઉથલપાથલ થાય, કંપનીને બહુ ફરક ના પડે. આનાથી બિઝનેસ સ્ટેબલ રહે. તો માર્કેટમાં એમની ટક્કર કોની સાથે હતી? એક તરફ હતા હલ્દીરામ્સ અને બાલાજી વેફર્સ જેવા મોટા રિજનલ પ્લેયર્સ. બીજી તરફ હતા લેઝ અને બિંગો જેવી ઇન્ટરનેશનલ કંપનીઓ. આવા મોટા મોટા ખેલાડીઓ વચ્ચે ગોપાલે પોતાની જગ્યા બનાવી. કઈ રીતે? પોતાના ઓથેન્ટિક ટેસ્ટ અને વ્યાજબી ભાવના દમ પર. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ કહાનીના સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ પર. 25 વર્ષની સખત મહેનત અને સ્માર્ટ પ્લાનિંગ પછી કંપનીએ એક એવું પગલું ભર્યું જે બધું બદલી નાખવાનું હતું. એમણે શેર બજારમાં પ્રવેશ કર્યો. વર્ષ હતું 2024. ગોપાલ સ્નેક્સ માટે આ માત્ર એક કેલેન્ડર યર નહોતું, આ એક ઐતિહાસિક માઇલસ્ટોન હતો. આ જ વર્ષે કંપની પોતાનો આઈપીઓ લઈને આવી અને એક નવી સફરની શરૂઆત કરી. આ એક પગલાંથી કંપનીનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયું. આઈપીઓ પહેલાં એ એક ફેમિલી રન એટલે કે પારિવારિક બિઝનેસ હતો,
પણ આઈપીઓ પછી એ એક પ્રોફેશનલી મેનેજ્ડ નેશનલ પ્લેયર બની ગઈ. આ પરિવર્તન ખરેખર બહુ મોટું હતું. પણ સવાલ એ છે કે આઈપીઓ લાવવાની જરૂર જ કેમ પડી? વેલ, એના કારણો બહુ સ્પષ્ટ હતા. પહેલું, ભવિષ્યમાં બિઝનેસને હજી મોટો કરવા માટે પૈસા જોઈતા હતા. બીજું, પ્રોડક્શન વધારવા માટે નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાના હતા. અને ત્રીજું, કંપની પર જે થોડું ઘણું દેવું હતું એને ઓછું કરવાનું હતું. તો ગોપાલ સ્નેક્સની આ આખી જર્નીમાંથી આપણને શું શીખવા મળે છે અને હવે આગળનો રસ્તો કેવો હશે? ચાલો આખી વાતને સમઅપ કરીએ. આખી કહાનીના 4 કી ટેકઅવેઝ છે. પહેલું, એક રિજનલ ટેસ્ટમાં પણ આખા દેશને જીતવાની તાકાત હોય છે. બીજું, ગ્રોથ માત્ર ફેન્સી માર્કેટિંગથી નથી આવતો, એના માટે મજબૂત ઓપરેશન્સ જોઈએ. ત્રીજું, આઈપીઓ ભવિષ્યના ગ્રોથ માટે જરૂરી ફ્યુલ અને વિશ્વસનીયતા આપે છે. અને ચોથું, સમયની સાથે ફેમિલી બિઝનેસે પણ પ્રોફેશનલ મેનેજમેન્ટ તરફ વળવું પડે છે. અને આખી વાતનો સાર આ એક વાક્યમાં આવી જાય છે. ગોપાલ સ્નેક્સની કહાની એક હાઇપર લોકલ ટેસ્ટ પ્રોફાઇલને લઈને તેને સફળતાપૂર્વક નેશનલ ઓડિયન્સ સુધી પહોંચાડવાની છે. બસ આ જ એમની સફળતાનું રહસ્ય છે. અને અંતે એક મોટો સવાલ ભવિષ્ય માટે છોડી જઈએ છીએ. જ્યારે કોઈ કંપની પબ્લિક થઈ જાય ત્યારે તેના પર સતત ગ્રોથનું અને રોકાણકારોની અપેક્ષાઓનું દબાણ હોય છે. તો શું આ બધા દબાણ વચ્ચે ગોપાલ સ્નેક્સ પોતાની એ મૂળ પારિવારિક રેસિપી અને ઓથેન્ટિક સ્વાદને જાળવી શકશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો હવે આવનારો સમય જ આપશે.